નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વાત કરીએ તો ફરી એકવાર આજે કપાસની બજારમાં સ્ટેબલ બજાર સાથે નાના મોટા ઘટાડા પણ જોવા મળી રહ્યા છે। મિત્રો, આજે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વડાલીની અંદર 1684 રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ બોલાયો છે। આ સાથે સાથે કપાસના સૌથી નીચા ભાવ જામનગર માર્કેટની અંદર 1000 રૂપિયાનો નોંધાયો છે, જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો 1450 થી લઈને 1550 વચ્ચે અત્યારે કપાસની બજાર છે એ જોવા મળી રહી છે। આ સાથે સાથે મિત્રો, અત્યારે છેલ્લા 2-3 દિવસથી વાયદા બજાર છે એમાં સારી એવી તેજી જોવા મળી છે। MCX વાયદો અત્યારે $65.42 જોવા મળી રહ્યો છે। આ સાથે MCX કોટન વાત કરીએ તો 54,400 રૂપિયાની સપાટી પર છે। સાથે રૂ બજારમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોઈ મોટા ઘટાડા છે નહીં। ઓલ ઓવર કપાસની બજાર માટે જે 3 પરિબળો સારા હોવા જોઈએ એ અત્યારે સારા છે। તો આગામી દિવસોની અંદર હવે કપાસની બજાર છે એમાં પણ જેમ જેમ આવકો ઘટશે એમ નાની મોટી તેજી આવવાની શક્યતા વધતી જોવા મળી શકે છે। હવે મિત્રો, વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ 7040, સૌથી નીચા ભાવ 5000 અને સૌથી ઊંચા ભાવ 8125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। અને આવતું જે અઠવાડિયું છે કપાસ માટે ખૂબ જ સારું એવું પણ રહી શકે છે। હવે મિત્રો, વાત કરીએ તો ભાવમાં તો 1700 રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ આવતા અઠવાડિયામાં ખેડૂતોને જોવા મળી જવાનો છે। તો મિત્રો, આ હતા આજના તાજા કપાસના સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।